સામાન્ય રીતે શાકભાજી બાફીને ખાવામાં આવે તો વધારે યોગ્ય છે, વધારે સુપાચ્ય છે, અથવા તો થોડા ઘણા તેલ સાથે વઘારીને ખાઓ તો એ વધારે સારું. પરંતુ આ 4 શાકભાજી કે જેને ક્યારેય તળીને ખાવા જ ના જોઈએ તો એવા છે બટાકા, બ્રોકોલી, ટામેટાં અને ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી. આને જો તમે તળો છો તો એમાં રહેલા જે ગટ બેક્ટેરિયા આપણને ઉપયોગી છે એ બધા જ બળી જાય છે અને એ કોઈ કામના રહેતા નથી, ખાલી કેલરીઝ વધારી શકીએ. હવે બટાકામાં જોઈએ તો સૌથી વધારે સ્ટાર્ચ છે અને અમુક જીવાણુ છે, અમુક બેક્ટેરિયા છે કે જે આપણા શરીર માટે જરૂરી છે, જે અમુક ખરાબ તત્વોને નાશ કરે છે. પરંતુ જ્યારે એને તળો છો ત્યારે એમાં એ સ્ટાર્ચનો કોઈ મહત્ત્વ રહેતું નથી. એવી જ રીતે એમાં રહેલા બેક્ટેરિયા એક પણ જીવિત રહેતા નથી, માટે એ ખાવા હિતાવહ નથી. એવી જ રીતે ટામેટાં છે, તો ટામેટાને જો બાફીને તમે ખાઓ છો તો એમાં પ્રચુર પ્રમાણમાં વિટામિન સી છે, એમાં કેરોટીન છે, જેને કારણે થઈને તમારી સ્કિન, તમારી આંખો, તમારા વાળ એ સારા થઈ શકે. પરંતુ જો એને તળીને ખાઓ છો તો એમાંનો કોઈ ફાયદો મળતો નથી. એવી જ રીતે તમે જો બ્રોકોલીને તળીને ખાઓ છો તો એમાં રહેલા જે પણ જીવાણુ છે, જે પણ સારા તત્વો છે, જે પણ પ્રોટીન વિટામિન્સ છે, જે પ્રચુર માત્રામાં છે, પરંતુ એનો કોઈ ફાયદો રહેતો નથી. માટે એને પણ સ્ટીમ બોઇલ અથવા તો બોઇલ કરીને ખાવા વધારે હિતાવહ છે. એવી જ રીતે ફ્રેન્ચ બીન્સ છે, ફણસી છે. ફણસીને જો તમે બાફીને ખાઓ છો અથવા તો સ્ટીમ બોઇલ કરીને ખાઓ છો તો એ વધારે સારી. જ્યારે કે તળીને ખાઓ છો તો એનું કોઈ પણ પ્રોટીન કે એના કોઈ પણ મેગ્નેશિયમ કે એ કોઈ વસ્તુ તમને યોગ્ય રીતે પચવામાં મદદરૂપ નહીં થાય અને તમારા શરીરને કોઈ પણ રીતે લાભદાયક નથી.